કોઈ કીધું કે તમારું ખોડિયાર માતા પાધીશ. હવે તું વિચાર કર, ખોડિયાર બોલતી હોય તો તું કેટલા કામ કરાવે જોડે. તું પોતે વિચાર કર, કરાવો કે નહીં? રાત્રે માથું દુખત હોય તું કે માથું દુખાય મારા બાયડી ને દીકરાને પહેણાઈ દે, એને દીકરો દઈ દે, એને હારી. મેં હમણાં ઉદાહરણ આપ્યું કે માતા નથી બોલતું એનું કારણ આપ્યું. એને એવું થયું કે આપણને દાસી તરીકે રાખ્યા. પેટમાં શું પૂછસ કે તારા કીધામાં નથી, એકલી માતા દોસ્તો હશે નહીં ને. વિચાર કરજો, જો મારે એક એક શબ્દ તારા યાર આમ મગજમાં બેસાડવાના. બધા કે માતાઓ નડે, માતાઓ નડતી હોય મને કહેતો તમારું કરમ નડતું હોય. આ તમે અહીંથી ઘરેથી અહીંયા નીકળ્યા, આ પગમાં કેટલા જીવ મારતા આયા ખબર છે? સાચું કે આવું કોઈ બતાવો ત્યાર પછી સારું છે. બધું સારું થઈ જાય. ખોડિયાનો માંડવો નાખી હા તો એકાદું કામ કે હેન્ડ કરી આવું. હા કે તમને માડી કો તમે પૂછો માડી ના એક કામ કોઈ બી એક કામ કો તો કરી આલે. કેવા આશીર્વાદ એટલે બે લગ્નનું ધંધા કોઈ એક કો એમાંથી એક કો લગ્ન કાલો ધંધો લગ્નનો ધંધો કરવો છે એમ તાર પછી હાલ લાગી ગયો લગ્ન ધંધો. લગ્નનો ધંધો કરવો, લગન અને ધંધો બે એક માડી ધંધો ને પેલા મને કે ધંધો કે લગ્ન એમ કે તમારી ઈચ્છા હોય પેલા તમારી જે ભાવની જરૂર છે ઘરમાં. હા ત્યાર પછી એકાદી બેનપણી બધાને જોઈએ ને ઘરમાં. ત્યાર પછી સારું જો એક ખોડિયાર માતા પાછળ ઉભી છે. એ માતા એવું કહે કે હું આનો વિવાહ કરી આવું. બે વખત હવે કોની તૂટી? બે વખત સદાય તૂટીશ. અને જો પેલા કહું એને કે ગુસ્સો નહીં કરવાનો. જો ગુસ્સો તાર કરવાની જરૂર નથી. હવે જો આના લગ્ન થઈ જાય ને એટલે ખોડિયાર માતાનો તારા ઘરે પાછા આવજો. ખોડિયાર માતાનો બે વખત પાછી હવે તો તૂટીશ બરાબર. એટલે પેલા વાતને એવું બંધાવવાનું કે હું ગુસ્સો કરીશ નહીં બરોબર. પછી ખોડિયાર માતા આનું જે કઈ અટક્યું છે પૂરું કરી આવે. એટલે ખોડિયારનો માંડવો ઘરે નાખવાનો. એનો માંડવો નાખ્યા પછી હાથ દાડા પછી ફૂલનો ગરબવાઈ દેવાનો. કરજો પાછા. મારી વાત સાંભળ. કોઈ એવો જબરો માણસ હવે દુનિયામાં રહ્યો નથી કે માતાઓને બાધા. માતાનું તો બાધા કોઈ ના બાંધીએ કમાડી. તમે મગજમાં વિચાર કાઢી નાખો. લોકોના ઘર ભરાઈ ગયા, તમે ભિખારીઓ થઈ ગયા. હવે જો એમની કોઈ દવા લોકો શું કહે કે પૂર્વજને તમે સરાઈ દીધો. ચાલો હું કહું છું કે પૂર્વજને સરાયો, પણ મેં એવું નહીં કીધું કે તમે પાછો લાઈન બેહાડો. જો પૂર્વજ તમે સરાઈ દીધો હોય, જતો રહ્યો હોય તો નડવા આવે માડી. અહીંયા વિચાર કરો. પણ ક્યારે કે પૂર્વજ કોઈ દિવસ જાય નહીં. જો એને 100 વર્ષ જીવવાનું હોય અને 40-50 વર્ષે મરી ગયો તો 60 વર્ષે શું કરો? ફરક 60 વર્ષ સુધી એ જીવ આત્મા રૂપમાં ફરતો હોય. તમને નાનું મોટું તકલીફ આલતો હોય, પછી તમે બેસાડો, શ્રીફળ આલો, આ કરો એટલે પાછો એના જીવના આત્માને શાંતિ મળે. પછી સમય જાય ને એટલે ભગવાનના ઘેર જતો રહે. આજીવન કોઈ પૂર્વજ ધરતી પર રહ્યો નથી, દેવાનો નથી. આ જ્ઞાન છે બીજું બરોબર. અને જો ઘરે ઘરે શિકોતર માતા હોય કે દાદા ની દાદી કોઈ હોય, માં હોય, ગમે તે શિકોતર માતા થઈ હોય બરોબર. તો શિકોતર માતા થાય એટલે પેલા જેવો જીવ નીકળ્યો હોય ને, જો આ છે ને સાચી વાત હોય કોઈ બતાવતું નહીં. મારા બેટા એવું કહે છે કે તને આ નડે, પણ એનું રૂપ કેમ, કઈ રીતનું રૂપ છે, કઈ રીતે ઉત્પન્ન થઈ એ બતાવો. જો પેલા જીવ નીકળી ગયો
આમાં શંકર ભગવાનની પાસે ઊભી રહી છે ખરું માડી એક શિકોતર માતા તારા ગયડાની જ વાત કરું હે ખરું માડી એટલે ભગવાન કે હાલ તમે બીજો કોઈ ખારો અવતાર આલું છું તું અગવતે મરી છે તો તને કોઈ ખારો અવતાર એટલે ભગવાન કે ના મારો એક જણેલો દીકરો ધરતી ઉપર છે અને મારા સિવાય એનું કોઈ નથી તો ભગવાન શંકર કહે છે કે જો તને ધરતી ઉપર તારા દીકરા માટે તને પાછી મોકલું આમાં એક દેવ રૂપે આત્મા રૂપે આમાં તો જો પેલા તારો દીકરો તને અપનાવશે નહીં, તને માનશે નહીં આમાં અને 2-4 પેઢી સુધી તો તારે રખડવું પડશે. આમાં પછી કદાચ કોકના કોઈ તારો સમય થાય ને આમાં કે હવે તારો સમય થઈ ગયો, આમાં પૂજવાનો સમય આવે, તારા શંકર ભગવાન કે તારે મારી પાસે આવવાનું અને કોકનું અટકેલું કામ હશે તારા નામની માનતા લેશે, તારું પ્રમાણ માંગશે કે તું શિકોતર માતા હોય તો અમારું આ કામ છે તું કરી આલ. એટલે દોડીને શંકર ભગવાન કે તારે પાછું મારી પાસે આવવાનું, એ વસ્તુ તને આલું, તારા દીકરાઓને આલી દેવાનું, એ તારું પ્રમાણ થઈ ગયું, તું જગતમાં પૂજા આપી. દુનિયામાં કોઈ શિકોતર માતા હોય ને, શિકોતર માતા પાસે કોઈ પ્રકારની શક્તિ નથી, પૂર્વજની પાસે કોઈ શક્તિ નથી, ખરું માડી પણ શું કહેવાય દેવ રૂપી આત્મા, આત્મા રૂપી દેવ. ખરું માડી ખરું તમે પોતે દેવ છો, ખરું માડી મનુષ્ય રૂપમાં છો, સંસારના બધા સુખ ભોગવવાના છો. એટલે દેવની જે યોની આવે આમાં અને દેવના જે લક્ષણો હોય તમારામાં મનુષ્યમાં તો આવવાના, શરીરમાંથી સીધો જીવ નીકળ્યો એટલે એ આત્મા બની, દેવ રૂપી આત્મા. આમાં પછી તાર જોવાનું એ એટલો બધો પાવર કરે ને કે આત્મા પાવર કરે, તું કે ધારેલું કરી આવે, તું કેવા કામ કર, ક્યારે કર એ આત્મા પરમાત્મા બની જાય. સાચી વાત ને? એટલે જો કોઈ એમ કહેતું હોય કે દોઢ આવ્યો, આ અઢી આયા છે, દોઢ આવ્યો, વધાવો ભેણ આવ્યો, તારી ખોડિયાર માતા બાંધેલી છે, તો તાર પેલા એવું જ પૂછવાનું કે તને દેખાય છે કે મારી માતા બાંધેલી છે? ખરું માડી જે દેખાતી નથી એને બાંધશે કોણ? ખરું માડી ખરું જરા વિચાર કર, જે દેખાતી નહીં બાંધે કોઈ? હવાન કોઈ બાંધે? ના બાદ આ પવનનો કોઈ બાંધે? ના બાંધે. દરિયાને કોઈ બાંધે? ના બાદ પણ આ એક હે ને એક મગજની ગ્રંથિમાં એક આખું વસ્તુ બેસાડી દીધું. અને જો હું તો જો મારે કોઈ લોભ લાલચ નથી, અમારે કેવું તું પણ સમય આવે તારે હું કહું, તો મારે કોઈ લોભ લાલચ નથી. ખરું માડી નકર મેં તો એવું જોયું છે કે તું મારી આગળ બેઠો હોય ને તો હું પેલા તારો નકશો જોઉં, કેટલું પહેરેલું છે, આને કાનમાં કેટલું પહેરેલું છે, કે મારા બેટા 50,000 મને આલી જાય વાત. ખરું માડી હવે તને બતાવું છું કે ભાઈ તારા દીકરાઓ પણ તારા પરિવાર ઉપર એક મશાણી મેળવીને આવીશ દુઃખ દેવા, આમાં એટલે એ મશાણી મેળવીને તારે વડાવી. પડશે એટલે તું શું કહે? હા બોલ, જોતચંદ બોલ. આવું કરવા તૈયાર થાય. આમાં એટલે પછી કોઈ માણસ મળે એટલે પછી શું કે તરત 50,000 થાય, માણસને વિદાય કરી હોય ત્યારે 50,000 થાય, ખરું માડી બરોબર? હવે મશાણી મેળ તો આપણી હોય જ નહીં. ખરું માડી આ ધંધાનું એક સાધન થઈ ગયું. સાધન થઈ ગયું તારા ઘરે આવા કશું હોય નહીં, પૈસાનું પાણી થઈ ગયું. આમાં એટલે ખાસ કહું છું કે આવું બધું પહેરીને કોઈની આગળ પાછું જવું નહીં. આ તો લોકો મને આલી ગયા અને કોઈની તાકાત છે નહીં કે લઈ જાય. જો પાછું એવું કહેવાનું નહીં કોઈની આગળ આટલો મોટો ધંધો છે મારે, મેં આટલો મોટો બંગલો બનાવ્યો, તમે દેખાડો કરો ને એટલે નહીં કરે નજર લાગી, દેખાડો કરો, નજર નહીં લાગી, તમે હાથે કરી કોકની નજરોમાં ચડ્યા, ખરું માડી પણ તમે સમજતા નથી. મેં બે તને શું કીધું, તું પહેરીને બેઠો હોય, માત્ર રૂપિયા લેવા હોય તો હું લો, મારી તાકાત છે. ખરું માડી ખરું અને પાછી એવી ધમકી આલું મહિનામાં મશવાણી મેળવી ના આવે તાર દીકરા જીવ જશે. ખરું માડી ખરું આ પાછું છેલ્લું હથિયાર. ખરું હથિયાર. પેલી મેળી મશવાણામાં બેઠી બેઠી વિચાર કરે કે હા હું તો નડતી નહીં, મને મારવાનું કીધું આને. ખરું માડી હું તો દેખાય નહીં, મેં નડી નહીં, તોય મારવાનું કે થાય ને. એટલે જો અને જો આ બધા તો ના કરતા હોય, પણ જેનો કદાચ વિષય થઈ ગયો હોય કે ભાઈ પૈસા લેવાના અને લોકો ખોટું બતાડવાનું, આવું કરવાનું, આમાં મારે તો શું જોઈતું. અને જો એક વસ્તુ ખાસ યાદ રાખવાની, આ બધાને કહું છું, જ્યાં રૂપિયા લેવાતા હશે ત્યાં માતા નહીં હોય. માતા રૂપિયા જરૂર છું મને કહેતો, ખરું માડી તાર પછી કે લાખ રૂપિયા દંડ ભરવો પડશે, લાખ રૂપિયા મેળવવા બોલ મારા બેટા. હવે ના હોય તો શું કે આપણે આ
જો છેલ્લે શું કે આ તારી જો મેં તને બતાવ્યું કે તારી ખોડિયાર માતા, હવે તને એમ કહું તને જ કહું હે, તારા દીકરા કોઈના હોય તો તારે 1 તોલા સોનું તારે મૂકવું પડશે જામીનમાં. મારી વાતને સમજજે, તને એકલાને કહું છું પણ બધા સમજજો. હવે મેં એમ કીધું હે કે ખોડિયાર માતા નામનું 1 તોલા તારે સોનું મેળવાનું. હવે કેટલાનું આવે? સારું, 50,000 નું તો ખરું ને? સારું, હવે 50,000 નું સોનું છે, બરોબર. હવે પેલા સોનું તો હું તારી પાસે જ મુકાવું, પછી તને કહું કે મહિના પછી તું પાછો આવજે. મને લાગે ને કે તું રૂપિયા આલેવો નહીં, જબરો છે, તો પાછું હું મારી ગાડી ફેરવું. પછી શું કહું, મહિના પછી તો આવવાનું ને, કે પેલું મેલાયું જો મારી એનું શું કરવું છે? અલા મશાણી મેરડી માગે છે, હાલવું પડે. એટલે આવું તારા ઘરેથી અંગલ મંગલ સંગલ કરવાનું, બિહાડ આવું બધું બતાડવું પડે. પછી શું કહેવાય, લે આ મેરડી લઈને જઉં છું. મેરડી નહીં, પેલું 1 તોલા હોનું શું કહેવાય એમ? જો આવું લોકો પાસે થયેલું એટલે કહું, બરોબર. મને લાગે કે તું પૈસા ખર્ચેવો નહીં, એટલે બીજી રીતે તને પાડવાનો. ના હવે લોકો કહું, લોકો શું શીખ્યા? તારું બધું પાછું ના કહેવાય. ચલો વળી, લાગો કરો અને 2 વસ્તુ કીધી ને અપનાવી લો. માંડવો કરવાનો. એ વાત જવા દે ને, આના લગ્ન ના થાય જગતમાં મારું નામ મેલડી નહીં. વાહ મારી વાહ. તું શું શીખી જાય છે એમ કે? શું જ્ઞાન મળ્યું મારી જો અંદર તમને? મેં તને સમજાયું તો તું પાછું કોકને સમજાવ. મારા સુધી પહોંચી ના આવે તો તું તો એમ બે વાત કહી શકે. કરો મારી કરો. કેમ કહો? હો? માતા ના નડ પણ પોતાને પૂજાવા માટે આ વાત કહું તને માંડવાની. આ માંડવાનું તારે 4 વર્ષ પહેલા હતું, તો તમે કર્યું નહીં. હો? હા મારી. 4 વર્ષ પહેલા તમે કર્યું. આ દુકાન દીકરા એટલે 2 વખત સગાઈ તૂટી. હા મારી. મુહૂર્તના સરદાર. ચલો વળી, લાગી લો પગે લાગી લો. ચલો આવી જાવ. આ ભૂલો કરો છો એટલે ચૂકવાઈ જાય.